હેલો મિત્રો, રાધે રાધે. તો તમારું સ્વાગત છે મારા વ્લોગમાં. તો સવાર પડી ગઈ હતી. આજ તો હું રાધનપુર હતી, નહીં ધોઈ લીધું છે અને ચા પીવા બેસી ગયા છીએ. તો અમારા સસરા ફાફડા અને કઢી લઈને આવ્યા હતા. તો હું બધા નાસ્તો કરી લીધો છે. હવે હું ને મારી જેઠાણી અને અમારી જીયાબેન અમે લોકો નાસ્તો કરવા બેસી રહ્યા છીએ. પછી લાલાને નવડાવી દઈશું. તો મારી જેઠાણી કામ કરે છે. મેં લાલાને નવડાવીને સ્નાન કરી દીધું. તે અમારે ત્યાં કાચબો છે. તો મારા બાબુને મેં કીધું લાલાને બેસાડજો કાચબા ઉપર. તો પણ ખરેખર આમ કાચબો હેડ કરે. પણ લાલાને બેસાડ્યા પછી મેં કીધું પડી ના જાય. પણ ખરેખર એને બી ખબર હતી કે ભગવાન બેઠા છે, તો હલ્યો બી નહીં, કંઈ નહીં. તો લાલાની સેવા કરી નાખી હતી. તો આજ તો મારી જેઠ કે હું દહીં વઘારું. તો મેં કીધું સરસ, ચલો આજ તો કીધું તમારી જેઠ છે દેખો. હવે મેં કીધું હું એ જોઉં તમે જેવી રીતના બનાવો હો. તો અમારે કોઈ દિવસ બનાવવું હોય તો બનાવતા ફાવે. બાકી અમારા પતિદેવને તો આવું કોઈ આવડતું નહીં. પણ મારા જેઠ દહીં વઘાર બનાવી રહ્યા હતા. તો પછી કીધું ચલો કીધું હવે દહીં વઘાર બનાવે તો કીધું પછી આપણે રોટલા કરી દઈશું. તો ના સરસ દહીં બનાવી તો મને બી સરસ આમ મજા આવી ગઈ હતી, ટેસ્ટી હતું. તો બસ પછી અમે દહીં વઘારી નાખ્યું અને હું બેસી ગઈ હતી રોટલા કરવા માટે. તો હું રોટલા કરતી હતી અને મારા જેઠાણી ઊભા શેકતા હતા. તો મને તો રોટલા નહીં આવડતા, હજી થોડી કાચી પડું છું રોટલા કરવામાં. પણ શું છે કે આવડે એવા થઈ જાય, એમ ખાય એવા થઈ જાય. હપુચા એવું નહીં કે પછી રહી જઈએ ખાવા પીવામાં, ખાઈ જઈએ ખરી. તો મારી જેઠાણી ઊભા રોટલા શેકતા હતા. તો મેં કીધું હવે નજીકથી એક વિડીયો લઉં રોટલાનો. તો કોમેન્ટમાં કહેજો કે રોટલા કોના બનાવતા આવડે છે. ભાઈ કોઈ એમ ના કહેતા હો કે રોટલા નહીં સારી બનાવતી, નહીં આવડતા, શીખું જ છું હજુ. એટલે હું બી એમ નહીં કહેતી કે મને પરફેક્ટ આવડે જ છે. પણ શું હોય કે ધીમે ધીમે શીખવું એમ. મારા ઘરે તો કંઈ જ નહોતું આવડતું. આ તો ધીમે ધીમે હવે થોડું શીખી છું અહીંયા આટલા આવડા રોટલા બી કરતા. તો બસ હવે રોટલા કરીને અમે જમી લઈશું. તો પછી અમે બેસી ગયા મસ્ત દેખો. હું, મારા બબુ, મારા જેઠ, મારા જેઠાણી બધા મારા સાસુ સસરાએ ખાઈ લીધું પહેલાં. અને પછી અમે લોકો બેસી ગયા છીએ. તો મસ્ત દહીં વઘાર અને રોટલો મસળીને ખાઈ લઈશું. તો અમારા બબુ કમેન્ટ કરી રહ્યા હતા કે કેવું બનાવ્યું અમારા ભાઈએ. મેં સરસ બનાવ્યું. તો ભાઈ જમીન કરીને હું તૈયાર થઈ ગઈ હતી શ્રીમંતમાં જવા માટે. કેમ કે તમને બી ખબર છે કે હું રાધનપુર, મતલબ કે કોઈને ખબર તો નહીં હોય પણ હું શ્રીમંતમાં જવા માટે જ આવી હતી રાધનપુર. તમારા અશ્વિનભાઈ શરમાઈ રહ્યા કે હું ફેમસ થઈ જઈશ એમ. તો પછી હું આવી ગઈ હતી શ્રીમંતમાં. તો મારા બાબુના ફ્રેન્ડ છે સાહિલભાઈ, તો એમની વાઈફનું શ્રીમંત હતું. તો મુસ્કાન ભાભી કેવા એકદમ મસ્ત, એકદમ સુંદર તૈયાર થયા છે. તો આમ કોંગ્રેચ્યુલેશન એમના સાહિલને અને ભાભીને બંનેને. તો બસ પછી ત્યાંથી શ્રીમંતમાંથી પતાવીને હું નીકળી ગઈ મારી ફ્રેન્ડના ઘરે જવા માટે. તો મારા બાબુ મને મૂકવા આવી રહ્યા છે. તો હું રાધનપુર આવી હતી મારી ફ્રેન્ડને મળવા માટે જ આવી હતી. કેમ કે એ અહીંયા હોય તો જ મને મળવા મળે. તો હું આવી ગઈ હતી મારા ફ્રેન્ડના ઘરે. તો હું આવી ગઈ હતી કાજલના ઘરે અને જાગીના ઘરે. તો આ છે અમારા જાગુબેન અને કાજલબેન. તો કાજલને શરમાતી હતી. તો એ મેં કીધું ના ભાઈ આવું ના ચાલે, તને સ્પેશિયલ મળવા આવી તો ભાઈ તને બ્લોગમાં તો લેવી જ પડે. તો પછી મને ફોર્સ કરવા માંડે કે ના હવે તું આવી જ છે બહુ દિવસે, તો જમીન જ જા. તો પછી મેં કીધું હા ચાલ તું પૂરીઓ કરી નાખ, હું તળી નાખું ઊભા. તો એ રહી પૂરીઓ કરતી હતી અને હું તળવા માટે રેડી થઈ ગઈ હતી. તો જમી કરીને લાલાને ભોગ લગાવી દીધો હતો. અને પછી અમે લોકો જમવા બેસી ગયા હતા. જમવામાં બનાવી હતું બટાકાની ભાજી, શીરો કર્યો હતો સોજીનો અને પૂરી કરી હતી અને છાશ હતી મસ્ત ઠંડી ઠંડી. તો બહુ મજા આવી ગઈ હતી જમવાની. પણ મેઇન ઇન્ગ્રીડિયન્ટ આમાં એવું હતું કે આટલું બધું હતું તો બી મને સૌથી વધારે જમવામાં મજા અમારા કાજલબેને જે લસણની ચટણી બનાવી હતી એ મારી ઓલ ટાઈમ ફેવરેટ છે. એના ઘરે હું આવું તો એને પૂછું પહેલાં કે ચટણી વાટેલી પડી છે. તો જમી કરીને મારા બબુ આવે ત્યાં સુધી અમે બહાર વાતો કરવા બેસી ગયા હતા બધા. તો બહુ મસ્ત પવન આવતો હતો. તો અમારા કાજલબેન ને બધા અમે બેસી ગયા હતા વાતો કરવા માટે. તો અહીંયા પહેલાં હું રહેતી હતી એટલા માટે બધા જૂના દિવસો યાદ આવી ગયા. તો બસ પછી જમી કરીને શાંતિથી નીકળી ગઈ. મેં બબુ લેવાઈ ગયા હતા. તો આજના માટે આટલું. લાઈક કરો, શેર